નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 27 મે 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ સાવધાન રહેજો. આજે પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ગુજરાતના અનેક ભાગોની અંદર આજે પણ વરસાદની સંભાવના છે. સાથે જ ગુજરાતની અંદર હવે ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે, મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું છે, ગુજરાતની અંદર વહેલું આવશે કે મોડું, તેની પણ વિશેષ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે. ગઈકાલના રોજમાં પણ સુરત હોય, વલસાડ, ડાંગ, આહવા, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, સાપુતારા સહિતના ભાગો, ઉત્તરના ભાગો, અરવલ્લી આસપાસ, મહીસાગર, આણંદ આસપાસના ભાગોની અંદર વરસાદી ઝાપટા રાત્રે દરમિયાન પણ નોંધાયા હતા. ખાસ કરીને મિત્રો અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે. આગામી 30 તારીખ સુધી ગુજરાતમાં હજુ પણ વરસાદની સંભાવના યથાવત જોવા મળશે. ગુજરાતના અનેક ભાગોની અંદર ગાજવીજ સાથે તોફાની પવન સાથે વરસાદની સંભાવના હજુ પણ આગામી 2-3 દિવસ દરમિયાન જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. હાલ વાત કરવામાં આવે તો આજે 27 તારીખ દરમિયાન વહેલી સવારથી ગુજરાતના અનેક ભાગોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પવનની ઝડપમાં પણ ધીરે ધીરે વધારો થતો જોવા મળી રહ્યો છે. તેમજ મિત્રો આજે દિવસ દરમિયાન આવી રીતે હવામાન જોવા મળશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો, ભાવનગર હોય, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ જેવા ભાગોની અંદર વરસાદની સંભાવના આજે પણ જોવા મળી શકે છે. દક્ષિણની વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ, અંકલેશ્વર જેવા ભાગોની અંદર પણ વરસાદની સંભાવના છે. દાહોદ, વડોદરા, આણંદ, નડિયાદ એ વિસ્તાર તેમજ ખેડા આસપાસ, અમદાવાદ આસપાસના ભાગોની અંદર પણ વરસાદી ઝાપટા આજે પણ જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. મિત્રો અત્યારે જે મિત્રો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તે તોફાની વરસાદ નોંધાશે, કારણ કે ચોમાસા પહેલાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ જોવા મળે છે તે હાલ વરસાદ નોંધાઈ રહ્યો છે, જેના કારણે ગુજરાતની અંદર જ્યાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે ત્યાં તોફાની વરસાદની એન્ટ્રી જોવા મળી રહી છે. આજે પણ વહેલી સવારથી જ ગુજરાતના અનેક ભાગોની અંદર ઘનઘોર અંધાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે અત્યારે પવનની ઝડપની સાથે મિત્રો જ્યાં વરસાદ થશે ત્યાં કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છવાશે. આપણે જે વિસ્તારો જણાવ્યા તે વિસ્તારની અંદર વરસાદની સંભાવના રહેલી છે. આગામી 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો, પૂર્વ સૌરાષ્ટ્ર હોઈ શકે છે, દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ અન્ય વિભાગોની અંદર પણ આવી સંભાવના હાલની અપડેટ મુજબ જોવા મળી રહી છે. ચોમાસાની વાત કરવામાં આવે તો હાલ મુંબઈ, મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોને હાલ ચોમાસાએ કવર કરી લીધા છે. આગામી દિવસની અંદર ત્યાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના રહેલી છે. બાકી ગુજરાતની અંદર હાલની અપડેટ પ્રમાણે ચોમાસું મોડું પહોંચે તેવા પણ હાલ સમાચાર મળી રહ્યા છે, પરંતુ આવી ગતિમાં કોઈ અવરોધો ના આવે તો ટાઈમ કરતાં એટલે કે 15 જૂન કરતાં વહેલું પણ પહોંચી શકે છે, પરંતુ આમાં ઘણા બધા મતાંતર પણ જોવા મળી રહ્યા છે. વિશેષ માહિતી આગામી દિવસમાં જણાવતા રહીશું. આ અત્યારની સવારની અપડેટ.